મિત્રો, તમે બહુ મજામાં હશો. આપણે પોએમ 1 અને પોએમ 2 ધ રિવર અને ધ યુઝફુલ પ્લાવ એની આપણે છેલ્લે વાત કરી હતી. આજે આપણે એક નવા પ્રશ્નની ચર્ચા કરવાની છે, કારણ કે આપણે પ્રશ્નના માળખા મુજબ બધું આપણે કામ કરવાનું છે. એટલે આજે તમને ડોલ્ફિન, જે સપ્લિમેન્ટરી રીડરની એક બુક આવે છે, એનામાંથી તમને કમ્પ્રિહેન્શન પૂછાય છે. આ ડોલ્ફિનની બુક છે એ આપણે જાણી છીએ કે તમારે જાતે દરેક પાઠ વાંચીને તૈયાર કરવાના હોય છે. સપ્લિમેન્ટરી પૂરક વાંચન છે, એનામાંથી તમને પરીક્ષામાં કમ્પ્રિહેન્શન આવે, એટલે કે એક પેરેગ્રાફ આવે અને જોઈને જ જવાબ આપવાના હોય. પણ એક વખત જો વાંચીને આપણે સમજેલી હોય તો એ પરીક્ષા વખતે આપણે બહુ સરળ રહે. એવી રીતે 10મામાં પણ બ્લેક બક નામની બુક આવે, એનામાંથી કમ્પ્રિહેન્શન આવે. તો આજે તમને આપણે આખા પાઠની પણ કમ્પ્રિહેન્શનની આપણે આજે વાત કરવાની છે. જે 2 કમ્પ્રિહેન્શનના પ્રશ્ન જવાબ તમારે નોટબુકમાં ઉતારવાના છે, અને તમને ખ્યાલ આવે કે આવા પ્રકારનો પ્રશ્ન તમને 9મા ધોરણમાં આવે છે. તો આજે આપણે રીડ ધ ફન ધે હેડ એનામાંથી એક આજે લીધો છે કમ્પ્રિહેન્શન. એ પાઠ છે એની તમને થોડીક વાત કરું તો ધ ફન ધે હેડમાં એક કાલ્પનિક સ્કૂલ જે 2094ની સાલની કે એ આજુબાજુ સાલની છે, કાલ્પનિક સ્કૂલની વાત કરી છે. અને જે કાલ્પનિક સ્કૂલની વાત કરી છે એની વાસ્તવિકતા અત્યારે આ કોરોના કાળમાં આપણે જોવા મળી. એનામાં એક ઓનલાઈન ક્લાસની જ વાત હતી કે 2094ની સાલમાં વિદ્યાર્થીઓની સ્કૂલ છે એ ઘરમાં જ સ્કૂલ રૂમ હશે, નેક્સ્ટ ટુ કિચન કે ડ્રોઈંગ રૂમ છે એની બાજુનો જ રૂમ હશે, એ એનો સ્કૂલ રૂમ હશે. સમય થશે એટલે એને સ્કૂલ રૂમમાં જવાનું, અને એનો કોમ્પ્યુટર છે, ટીચર એ તૈયાર જ હશે એને આવકારવા માટે, અને એનામાં જઈને ભણવાનું. ત્યારે જે નિશાંત અને સલમી છે એના વિશે ચર્ચા છે. તો સાલમી છે એ સ્કૂલને ધિક્કારે છે કે પહેલાંના સ્કૂલ સાથે જે સરખામણી કરે છે, તો કે ભાઈ પહેલાંના સ્કૂલમાં તો અત્યારની જે આપણી સ્કૂલ છે એનામાં બાળકો બધા એકસાથે જાય, ત્યાં એક પ્રકારનું શિક્ષણ બધાને આપવામાં આવે, ત્યાં રિયલ વ્યક્તિ જે છે એ જ ટીચર હોય. તો એ કે ધ ફન ધેડ એટલે એવા શિક્ષણની એવા બાળકોને કેવી મજા આવતી હશે. એટલે આ જે ઓનલાઈન શિક્ષણની અત્યારે જે વાત છે એને એ ધિક્કારે છે, બરાબર. તો એ પ્રકારની વાત અહીંયા આખા પાઠમાં છે. તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. દરેક પાસે ડોલ્ફિન બુક હોવી જોઈએ. તમારે વાંચવાના હોય પાઠ. આપણે સ્કૂલ કે કાંઈ ચાલુ હોય તો સ્કૂલમાં અનુકૂળતા મુજબ નમૂનાના થોડાક પાઠ આપણે ચલાવવા પડશે, આખા પાઠ. તો અહીંયા અત્યારે આખા પાઠ નથી ચલાવી શકતા, તો તમારે આ પેરેગ્રાફ છે એ તમને ખ્યાલ આવે કે આવી રીતે પૂછાય છે પરીક્ષામાં, કારણ કે માળખા પ્રમાણે આપણે કમ્પ્લીટ બધા પ્રકારના પ્રશ્ન આપણે ખબર હોવી જોઈએ ક્યાંથી કયા પ્રકારના પ્રશ્ન તમને પૂછાય છે. તો અહીંયા આવે છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા સલમી ટુક ધેટ થિંગ ઇન હર હેન્ડ્સ વિથ ગ્રેટ કેર. એક પુસ્તક એને જોવા મળે છે, એ એને નવાઈ લાગે છે ખૂબ કાળજી સાથે, કારણ કે ત્યારે પુસ્તકોનું કોઈ અસ્તિત્વ જ નહીં હોય. બધું જ કોમ્પ્યુટરમાં, લાખો પુસ્તકો કોમ્પ્યુટરમાં જ આવી જશે. બજારમાંથી કોઈ પુસ્તક જેવી વસ્તુ શું છે એને ખબર જ નથી. એના દાદાના દાદા જ્યારે નાના હતા, સ્કૂલે જતા, ત્યારે એને એ વાત કરી હતી કે આવી કોઈ અમે સ્કૂલ પ્રિન્ટેડ બુક્સ હતી અમારા વખતે, એટલે એને નવાઈ લાગે છે. એટલે બુક્સને જોઈને આમ કાળજીપૂર્વક હાથમાં લે છે. સલમી ટુક ધેટ થિંગ ઇન હર હેન્ડ્સ વિથ ગ્રેટ કેર. ખૂબ જ કાળજી સાથે પુસ્તકને હાથમાં લે છે. પુસ્તકનું અસ્તિત્વ જ નથી ત્યારે, બધું કોમ્પ્યુટરમાં. સી સ્ટાર્ટેડ ટર્નિંગ પેજીસ. એને પેજીસ છે ફરાવાના શરૂ કર્યું. સી વોઝ થ્રિલ એન્ડ એસ્ટોનિશ્ડ. થ્રિલ એટલે રોમાંચિત થઈ જવું, એસ્ટોનિશ્ડ એટલે આશ્ચર્ય પામવું. સલમીસ ગ્રાન્ડફાધર સેડ ધેટ. સલમીના દાદા એમ કહેતા હતા ધેટ હી વોઝ અ લિટલ બોય. જ્યારે પોતે નાનો બાળક હતો ત્યારે, એના દાદા નાના બાળક હતા ત્યારે, when his grandfather told him about printed books, ત્યારે એના દાદા એને પ્રિન્ટેડ બુક્સ વિશે વાત કરતા હતા. એટલે પ્રિન્ટેડ બુક્સનું અસ્તિત્વ જ નહીં હોય ત્યારે. અને અત્યારે આ પરિસ્થિતિ આવી ગઈ, આપણે ઓનલાઈન ક્લાસીસ અત્યારથી ઘરે બેઠા શિક્ષણ ચાલુ થઈ ગયું. ભવિષ્યમાં છે એ આ જ પ્રકારનું શિક્ષણ છે
એ હશે, સ્કૂલને એ બધું એનું અસ્તિત્વ નહીં હોય એવું આ પાઠમાં કહેવામાં આવે છે. કોઈ બાળકો સ્કૂલે જાય એવું નહીં, ઘરમાં જ સ્કૂલ રૂમ હોય, કોમ્પ્યુટર ટીચર હોય, બરાબર, ઓનલાઈન તમારે ભણવાનું અને ઓનલાઈન પરીક્ષા દેવાની, ઓનલાઈન દરરોજ હોમવર્ક એનો સ્લોટ આવે એનામાં ઓનલાઈન હોમવર્ક સબમિટ કરવાનું, આ બધું જ ભવિષ્યમાં આ પ્રકારની શિક્ષણ પ્રણાલી થઈ જશે એવો આ પાઠની અંદર છે ભાવાર્થ છે. There was a time when all the stories were printed on paper. એક સમય એવો હતો કે બધી જ વાતો કે વાર્તાઓ એ પેજ ઉપર પ્રિન્ટ કરવામાં આવતી, જે અત્યારે પણ છે. જૂના સમયમાં જ્યારે આ બધી PDF ને કોમ્પ્યુટર ઉપર નહોતું ત્યારે બધું પ્રિન્ટેડ હતું મટીરિયલ, પ્રિન્ટેડ પેપર. ઇટ વોઝ સ્ટ્રેન્જલી ફની ટુ રીડ વર્ડ્સ ધેટ સ્ટેન્ડ સ્ટીલ. અને હજુ પણ જે શબ્દ રહેલા છે એને આપણે વાંચવા એ બહુ ફની ગણાતું. તે ડીડ નોટ મૂવ અવે ઓન અ કોમ્પ્યુટર. અને એ કોમ્પ્યુટરમાંથી દૂર થતા નથી. તો આવી રીતે આખા પાઠમાંથી એક તમને ગમે ત્યાંથી પેરેગ્રાફ આવે અને પેરેગ્રાફના તમારે પ્રશ્નના જવાબ આપવાના હોય છે. હવે આપણે આ પ્રશ્ન જવાબ છે એની આપણે ચર્ચા કરી. તો એ પ્રશ્ન જવાબ છે તમારે નોટમાં ઉતારવાના છે. ને તમને એટલું ધ્યાન રાખવાનું છે કે ડોલ્ફિન જો બુક હોય તમારી પાસે તો સમયાંતરે તમારે વાંચતા રહેવાનું. ન સમજાય તો તમારે એ ભાગ એટલો અંડરલાઇન કરી રાખવાનો અને જ્યારે સ્કૂલ કે એ શરૂ થાય ત્યારે આપણે એ પૂછી લેવાનું. Question 1. How did Salmi take the printed book? અહીંયા ડીડ ટેકથી પ્રશ્ન, એટલે હવે આપણે વારંવાર તમને સમજાવી છે, ખ્યાલ જ હશે. ડીડ ટેકનો આપણે શું કરશું? ટૂંક થઈ જશે. તો સલમી ટૂંક, ડીડ ટેકનો આપણે ટૂંક કર્યું. જે સામાન્ય વિદ્યાર્થી હજુ ઘણા એમ કહે છે કે અમને સાહેબ આ પ્રશ્ન જવાબ નથી સમજાતા, કેવી રીતે બનાવવાના. તો આપણે એક એક પ્રશ્નમાં એક એક પાઠમાં સમજાવી છીએ અને છતાંય ન સમજાય તો આપણે શું કરવું એ જ ઘણી વખત પ્રશ્ન ઊભો થાય છે. કે સલમી ટૂક ધ પ્રિન્ટેડ બુક્સ વિથ ગ્રેટ કેર. ખૂબ જ કાળજી સાથે એ પુસ્તક લે છે. ડીડ ટેકનો આપણે ટૂંક કર્યું. આપેલા પેરેગ્રાફમાંથી જવાબ આપવાનો છે એટલે વાંચેલું હોય તો આપણા માટે સરળ પડે. વોટ ડીડ સલમીઝ ગ્રાન્ડ ફાધર સે? અહીંયા ડીડ સે આવ્યું એટલે આપણે ખબર પડી જાય, હવે સેડ કરવું પડે. સલમીના દાદા શું કહેતા હતા? તો સલમીઝ ગ્રાન્ડ ફાધર ડીડ સેનું આપણે સેડ કર્યું. સેડ ધેટ હી વોઝ અ લિટલ બોય વેન હિઝ ગ્રાન્ડ ફાધર ટોલ્ડ હિમ અબાઉટ પ્રિન્ટેડ બુક. કે જ્યારે પોતે નાના હતા ને ત્યારે એના દાદા એને એમ કહેતા હતા પ્રિન્ટેડ બુક્સ વિશે. કારણ કે મેં તમને કીધું એમ 2094 કે એ સાલનો જે પાઠ છે આ કાલ્પનિક પાઠ છે, પણ એની વાસ્તવિકતા અત્યારે જોવા મળી ગઈ આ કોરોનાને કારણે. બરાબર, કે બધું આપણે હવે સ્કૂલે જવાની જગ્યાએ ઘરે જ અભ્યાસ કરતા થઈ ગયા છીએ આપણે. અને જે વિદ્યાર્થી નિષ્ઠાથી કરે છે એ સારી રીતે કરે પણ છે, પણ આનામાં પોતાની નિષ્ઠાનો છે એ વધારે જરૂરિયાત હોય છે, પોતાની નિષ્ઠા. કારણ કે આનામાં કોઈ સુપરવિઝન આપણા ઉપર રાખવાનું ન હોય, તમે ભણો છો કે નહીં. ઓન વિચ વર સ્ટોરીઝ પ્રિન્ટેડ ઇન ઓલ્ડન ડેઝ. પ્રાચીન સમયમાં સ્ટોરીઝ છે, વાર્તાઓ કેના ઉપર પ્રિન્ટ કરવામાં આવતી? તો પેજીસ ઉપર, પેપર ઉપર. તો ધ સ્ટોરીઝ વેર પ્રિન્ટેડ ઓન પેપર ઇન ઓલ્ડન ડેઝ. અને ફાઇન્ડ આઉટ ધ સિમિલર ફોર. સિમિલર વર્ડ્સ એટલે સમાનાર્થી તમારે આ પેરેગ્રાફમાંથી શોધવાનું છે. એક્સાઇટેડ અને સરપ્રાઇઝ. તો એક્સાઇટેડ બરાબર થ્રિલ, રોમાંચિત થઈ જવું, અને સરપ્રાઇઝ બરાબર એસ્ટોનિશ્ડ એટલે આશ્ચર્ય પામવું. તો આવી રીતે તમને આ ધ ફન ધે હેડ એ પાઠમાંથી એક આપણે પેરેગ્રાફ લીધો હતો. તો તમે છે એ આખો પાઠ વાંચજો, મજા આવશે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એ પાઠ રિલેટેડ થઈ ગયો છે હવે, એટલે તમને ઘણી બધી બાબત એનામાં જાણવા મળશે. પછી આપણે બીજા નંબરનો આ 4 પ્રશ્ન છે તમારે નોટબુકમાં ઉતારવાના છે પ્રશ્ન જવાબ સાથે. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ આપણે લઈએ. કમ્પ્રિહેન્શન 2. આ એક સરસ મજાનો પાઠ છે, મધર્સવાળો પાઠ છે. અહીંયા એક માતા છે એ મૃત્યુ પામે છે અને એનું નાનું બાળક છે એ છે પણ ત્યારે કોમામાં ચાલ્યું જાય છે. એટલે બધા લોકો એ નાના બાળકને પણ મૃત સમજીને એની માતા સાથે કબરમાં એને દફનાવી દે છે. પણ માતા મૃત્યુ બાદ પણ માતાને ખબર છે કે મારું બાળક જીવિત છે, એટલે એ દરરોજ એ કબરમાંથી બહાર આવે એની આત્મા કે જે હોય, અને દરરોજ એક દુકાનદારને ત્યાં જાય, શેડ ગ્રે, એનો એકદમ કરુણ ચહેરો, અને દુકાનદારની પાસે ઊભા રહી દુકાન પાસે અને માત્ર એક બોટલ ઓફ મિલ્ક તરફ આંગળી ચીંધે, પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક. અને દુકાનદાર જેવો એને મિલ્કની બોટલ આપે એટલે એ પાછી ચાલી જાય.
દુકાનદારને પણ એની પાસે એના કરુણ ચહેરાને જોઈને એની પાસે રૂપિયા લેવાની કે માંગવાની હિંમત પણ ન ચાલતી. પણ દુકાનદારને પણ બહુ આશ્ચર્ય લાગે છે કે આ કોણ છે એને જાણવા વિશે. એટલે એના મિત્રને ભેગા કરી અને એની પાછળ જાય છે ને જોવે છે કે ભાઈ એક જ્યાં કબર આવે છે ત્યાં એ અદૃશ્ય થઈ જાય છે. એટલે તરત જ એના મિત્રને બધાને છે સ્પેડ પાવડોને લઈ અને ખોદે છે તો અંદર કબર નીકળે છે. અને કબરની અંદર એ જે સ્ત્રી આવતી હતી દૂધની બોટલ લેવા એનો ડેડ બોડી મૃતદેહ હોય છે. અને અંદર એને આશ્ચર્ય લાગે છે કે એ જે દરરોજ દૂધની બોટલ લઈ જતી એ કબરની અંદર દૂધની બોટલ પણ નીકળી અને અંદર જે બાળક હતું એ જીવિત હતું. અને પછી એ બધા જીવિત બાળક છે એને કાઢી અને એના જે અનાથ ગ્રહ છે ત્યાં મોકલી દે છે. પછી માતાને શાંતિ થઈ જાય છે કે એને ખબર પડી જાય કે હવે મારું બાળક છે સુરક્ષિત છે. પછીથી આવી ઘટના ક્યારે બનતી નથી. તો અલ્બામાં જે આ બનેલી ઘટના છે તો એના વિશે એક એ પણ બહુ સરસ પાઠ છે, બહુ વાંચવા જેવો પાઠ છે. તમે આખો પાઠ વાંચજો, બહુ મજા આવશે. ઓન હોટ ડે ઇન સમર અ શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ. ઉનાળાના દિવસોમાં શોપકીપર છે એની દુકાનમાં એ કામ કરતો હતો. બિઝનેસ વોઝ સ્લો, કામ ધંધા પણ બહુ ધીમા હતા. એન્ડ ધેર વોઝ નો કસ્ટમર્સ ઇન ધ શોપ, દુકાનમાં પણ કોઈ કસ્ટમર્સ ન હતું. હી ડિસાઇડેડ ટુ ગો બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ વર્ક ઓન. એટલે કાઉન્ટરની પાછળ જઈને કામ કરવાનું નક્કી કર્યું. ડિસાઇડેડ ભૂતકાળ રૂપ છે. હિઝ અકાઉન્ટ બુક્સ, વર્ક ઓન હિઝ અકાઉન્ટ બુક્સ. વેન હી સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન બુક્સ, જ્યારે પુસ્તકમાં રસ લેવા લાગ્યો ત્યારે હી ફેલ્ટ સમવન વોકિંગ ઇન, ત્યારે એને લાગ્યું કે કોઈ દુકાનમાં આવ્યું. હી લુકડ અપ ઇન ધ ડોરવે, જ્યારે દરવાજામાં જોઈએ છે ત્યારે સ્ટૂડ અ ટોલ થીન વુમન, એક ઊંચી થીન એટલે પાતળી એક સ્ત્રી ઊભી હતી. ડ્રેસ્ડ ઇન ગ્રે એજ શેડો, ગ્રે કલરના ડ્રેસમાં અને જાણે કે એક પડછાયો, ગ્રે એજ શેડો. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ, ખૂબ જ ઉદાસ દુઃખી ચહેરો હતો. હર બિગ ડાર્ક આઈસ વર ફૂલ ઓફ ટીયર્સ, એની આંખોમાં આંસુથી ભરેલી હતી આંખો, ફૂલ ઓફ ટીયર્સ. શી મૂવ્ડ સ્લોલી ટુ ધ કાઉન્ટર, એ કાઉન્ટર પાસે આવે છે. ધ શોપકીપર સ્ટૂડ અપ, અને શોપકીપર ઊભો થઈ જાય છે. હી લુકડ એટ હર કાઇન્ડલી એન્ડ સેડ, એના તરફ જોઈને કહે છે વોટ કેન આઈ ડુ ફોર યુ મેડમ, એ તમારા માટે હું શું કરું. તો આવી રીતે 2 થી 3 વખત આવે છે દુકાને. અને પછી આ દુકાનદારને જ છે એ જાણવાની ઈચ્છા થાય છે કે સ્ત્રી કોણ છે. અને પછી એના મિત્ર સાથે છે પાછળ જઈ અને બધી માહિતી મેળવે છે. તો હવે એના આપણે પ્રશ્ન જવાબની વાત કરીએ. વોટ ડીડ ધ શોપકીપર ડિસાઇડ, શોપકીપરે શું નક્કી કર્યું. તો આપણે ખબર છે અહીંયા ધ શોપ ડીડથી પ્રશ્ન એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, ડિસાઇડનું ડિસાઇડેડ. અહીંયા ધ શોપકીપર ડિસાઇડેડ ટુ ગો બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ વર્ક ઓન હિઝ બુક્સ. ડિસાઇડનું આપણે ડિસાઇડેડ કરી નાખ્યું. બહુ સરળ પ્રશ્ન જ હોય છે મોટાભાગે. પછી વોટ વોઝ ફાઉન્ડ ઇન ધ ડોરવે, તો અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે વોઝ ફાઉન્ડ ઇન ધ ડોરવે. વોટ વોઝ ધ અપિયરન્સ ઓફ ધ વુમન, એનો દેખાવનું વર્ણન આપણે કરવાનું છે. ધ વુમન વોઝ ટોલ એન્ડ થીન, આ સ્ત્રી છે બહુ ઊંચી, ટોલ ઊંચી અને થીન એટલે પાતળી હતી. હર બિગ ડાર્ક આઈસ વર ફૂલ ઓફ ટીયર્સ, એની આંખો આંસુથી ભરેલી હતા. શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ, અને ખૂબ જ કરુણ એનો ચહેરો હતો. હાઉ વોઝ બિઝનેસ ઇન ધોઝ ડેઝ, તે દિવસોમાં બિઝનેસ કેવો હતો. તો ધ બિઝનેસ વોઝ સ્લો ઇન ધોઝ ડેઝ. તો આવી રીતે તમને આજે આ 2 પાઠ, ધ વુમન ઇન ગ્રે અને ધ ફન ધે હેડ, આ 2 પાઠની આપણે આજે વાત કરી એના કમ્પ્રિહેન્શનની. તમે આ 2 પાઠ તો વાંચજો, બહુ સરસ પાઠ છે. અને છે બીજા પાઠ પણ જ્યારે અનુકૂળ પડે ત્યારે વાંચજો. આપણે સમયાંતરે જ્યારે ટાઈમ મળશે ત્યારે આ પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં આવે છે એ પ્રકારના બધા જ પ્રકારના પ્રશ્નોની આપણે ચર્ચા કરતા રહીશું. તો આજે આપણે સમાપ્ત કરી છે. તમે આ પ્રશ્ન જવાબ છે એ નોટમાં સારી રીતે ઉતારી અને તૈયાર કરશો અને પાઠ પણ વાંચશો એવી અપેક્ષા સાથે ગુડ બાય, થેન્ક યુ.